અંકલેશ્વરના સજોદ ગામ ખાતે ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી વિચિત્ર ઘટના સામે આવી રહી છે. રાત્રિના 2 વાગ્યા બાદ એક અજાણી મહિલા ગામના વિવિધ મંદિરમાં પ્રવેશવાની કોશિશ કરી રહી છે. મોટાભાગના મંદિરમાં લોક હોવાની ત્યાં મંદિરમાં ના જઈ શકતા ગામના આહિર ફળિયામાં આવેલા મેલડી માતાના મંદિર 3 દિવસ પૂર્વ મંદિર ખુલ્લું હોવાથી પ્રવેશ કર્યો હતો, જ્યાં દારૂનું સેવન કરી મંદિરમાં સમાન વેર-વિખેર કર્યો હતો. જોકે ઘટના સીસીટીવીના નિહાળ્યા બાદ મંદિર ટ્રસ્ટ મંડળ દ્વારા ત્યાં તાળું લગાવી દીધું હતું. જે બાદ પણ મહિલા બીજા દિવસે રાત્રિના આવી હતી અને તાળું તોડીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં માતાજીની ગાદી નાખી દીપક નાખી દીધા હતા તેમજ તોડફોડ કરી હતી. સતત 3 દિવસથી બનેલી ઘટનાથી ગ્રામજનો દ્વારા તેને ઝડપી પાડવા માટે ગત રાત્રિના પહેરો પણ ગોઠવ્યો હતો. જોકે મહિલા આવી હતી પણ લોકો અવાજ સાંભળી જતા ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી. મંદિરમાં પ્રવેશવા તથા તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ અંગે સ્થાનિક આગેવાનો નવનીતભાઈ આહિરે જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસ ઉપરાંતથી રાત્રિના આ રોજ ઘટના બની રહી છે. કોણ મહિલા છે તે જાણવા મળ્યું નથી. વધુમાં તેઓ દારૂ પણ મંદિરમાં પી છે, જેને લઈ લાગણી દુભાઈ રહી છે. આ અંગે હવે પોલીસમાં ફરિયાદ કરવાનું વિચારી રહ્યા છે.